તો ભારતીય જનતા પાર્ટી રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ક્વાંટના રહેવાસી અને જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશ રાઠવાનો સમાવેશ કરાયો છે। સામાન્ય કાર્યકરથી સફર શરૂ કરનાર મુકેશ રાઠવા અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને કાર્યનિષ્ઠાને ધ્યાને રાખીને ભાજપ હાઈકમાન્ડે આ મોટો નિર્ણય લીધો છે। નામ જાહેર થતાં જ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લાના રાજકીય વર્તુળો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। હવે તેઓ સંસદમાં આદિવાસી સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપશે તેના પર સૌની નજર રહેશે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકારનું એક મોટું વિઝન રહેલું છે। માત્ર ટૂંકા ગાળાનું નહીં પરંતુ લાંબા ગાળાનું વિઝન, એટલે 2047માં વિકસિત ભારતનું અમારું વિઝન છે।